ખેડૂતો છે એ જગતનો તાજ છે। સરકારને અપીલ અને વિનંતી કરી પિન્ટુભાઈ કે ખેડૂતને ક્યાંક કમોસમી વરસાદના કારણે જે નુકસાન ભોગવવા પડ્યા છે, ઘણી બધી સરકારે જાહેરાત કરી છે, પણ હજી એના ઉપર મીઠી નજર રાખે, રહેમ નજર રાખે, કારણ કે જગતનો તાત નહીં હોય ને મારે તમારે જીવવું ઝેર થઈ જાય। લોક સાહિત્યકાર દેવાયત ખવડનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટે પાયે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતો એક વાત કહેતા હતા કે પેલા કલાકારો જે ચર્ચા કરતા હતા સ્ટેજ પરથી, એ કલાકારો કયા ગયા? આજે કલાકારની વાત કરવી છે। એક કલાકારે ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે। રાજ્યમાં પડેલ કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે સહાય પેકેજ જે છે તે જાહેર કર્યું છે, પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓ પણ હવે આગળ આવ્યા છે, એની સાથે કલાકારો પણ જાહેરાત કરી રહ્યા છે, નિવેદન કરી રહ્યા છે। 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું। ખેડૂતોની બહારે મોટા ઉદ્યોગપતિ જે છે તે પણ સતત ને સતત આગળ આવી રહ્યા છે। ઉદ્યોગપતિઓ બાદ હવે કલાકારોની પણ એ અન્ય લોકોને અપીલ જોવા મળી। લોક સાહિત્યકાર દેવાયત ખવડનો વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એક કાર્યક્રમમાં દેવાયત ખવડે ખેડૂતોની મદદ કરવા માટેની અપીલ કરી છે। સાથે જ રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે, અને જેના જ કારણે દેવાયત ખવડ કે જે એક કાર્યક્રમમાં હતા, એ કાર્યક્રમમાં દેવાયત ખવડે ત્યાં લોકો હતા, જે બેઠા લોકો હતા, તેમની સાથે ડાયરામાં આવેલા લોકો, એમને એક અપીલ કરી હતી કે ખેડૂત એ જગતનો તાત, આપણે રોજ જે જમીએ છીએ, જે ખાઈએ છીએ, એ ઉગાડનાર અન્નદાતા આજે ખૂબ મુશ્કેલીમાં છે, તેની મદદ કરવી આપણે ખૂબ જરૂરી છે। ત્યારે પહેલા દેવાયત ખવડને સાંભળો કે ખુલ્લા મંચ પરથી, ડાયરાના એ સ્ટેજ પરથી દેવાયત ખવડે ખેડૂતોની વાતને લઈ શું નિવેદન આપ્યું। દિલ્હીમાં જે ઘટના બની આપણને ખૂબ દુઃખ છે। આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જે ઘટનામાં જેને પોતાના જીવ ગુમાવ્યા પરમાત્મા શાંતિ આપે, કારણ કે હું તમે તો એમાં ટૂંકા પડી, નિર્ણય તો સરકારને લેવાનો, એમાં મારું તમારું બોલેલું હાલે નહીં। આપણે સરકારને વિનંતી કરી, જે પરિવાર જ્યારે અન્યાય થયો છે, નિર્દોષ મરાણા છે, એને વીણી વીણી સરકાર જવાબ આપે આવડે વિનંતી કરીએ। અને સાથે સાથે એ કહી દઉં કે ખેડૂતો છે એ જગતનો તાજ છે। સરકારને અપીલ અને વિનંતી કરી પિન્ટુભાઈ કે ખેડૂતને ક્યાંક કમોસમી વરસાદના કારણે જે નુકસાન ભોગવવા પડ્યા છે, ઘણી બધી સરકારે જાહેરાત કરી છે, પણ હજી એના ઉપર મીઠી નજર રાખે, રહેમ નજર રાખે, કારણ કે જગતનો તાત નહીં હોય ને મારે તમારે જીવવું ઝેર થઈ જાય। તો જે રીતે લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દિલ્હીની વાત સાથે સાથે તે ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદની વાત પણ કરી રહ્યા છે। ત્યાં બેઠેલા લોકોની સામે દેવાયત ખવડે કહ્યું કે સરકાર મીઠી નજર રાખી અને હજુ પણ વધુ સહાય કરે ખેડૂતોને, તેવી વાત અને વિનંતી જે છે તે દેવાયત ખવડ કરતા દેખાય છે। ત્યારે કેટલાક ખેડૂતો એવો સવાલ કરી રહ્યા હતા કે પેલા સ્ટેજ પરથી બોલતા કલાકારો ક્યાં ગયા, કે જે અવારનવાર એ અલગ અલગ નિવેદનો આપતા હતા, પરંતુ જ્યારે ખેડૂતોને મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે કલાકારો કેમ કશું બોલતા નહોતા। ત્યારે દેવાયત ખવડનો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, અને ખેડૂતો કહી રહ્યા છે કે ચલો કોઈ તો કલાકાર છે કે જેમણે સરકારને અપીલ કરી છે, એ પણ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યક્રમ હતો ને એ જ કાર્યક્રમની અંદર દેવાયત ખવડે સરકારને અપીલ કરતા કહ્યું કે જો જગતનો તાત ખેતી કરવાનું મૂકી દેશો તો આપણે બધા ભૂખ્યા મરી જશું, આપણે આપશે જમશું શું એમ, કારણ કે જો જગતનો તાત એ ખેતી નહીં કરે, અન્ન નહીં ઉગાડે, તો એ અન્ન આપણા સુધી પહોંચી કેવી રીતે શકશે ને આપણે શું જમીશું? એના પર પણ સૌથી મોટો સવાલ, અને ખેડૂતો પણ કહી રહ્યા છે કે ખેતી પ્રધાન દેશ, ખેતી પ્રધાન રાજ્ય જેને માનવામાં આવે છે, ત્યાં ખેડૂતો ખૂબ હવે ધીમે ધીમે ખેતી કરવાનું મૂકી રહ્યા છે। કેટલાક ખેડૂતોએ તો પોતાની પેઢીને કહી દીધું છે કે હવે તમારે આગલા સમયમાં ખેતી નથી કરવાની, કોઈ તમે બીજો ધંધો પકડી લો, કારણ કે ખેતીમાં હવે કશું રહ્યું નથી। સરકાર પર ગંભીર આરોપો લાગ્યા હતા, વિપક્ષ સતત ને સતત ટકોર કરી રહી હતી કે ભાઈ આ 10,000 કરોડનું સહાય પેકેજ કાંઈ ન કહેવાય, એ 2,500, 3,000, 5,000 જેટલા હાથમાં આવે, ખેડૂતોએ લાખો રૂપિયા વાવેતર સમયે નાખ્યા હોય ત્યારે પણ એને એટલા જ પૈસા મળે, અને બધી જ ઘટનાઓને લઈને ફરી એકવાર ખેડૂતોનો મુદ્દો જે છે તે હાલ ચર્ચામાં આવ્યો છે, અને ચર્ચામાં લાવનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડ છે કે જેમણે ખુલ્લા મંચ પરથી સરકારને હજુ પણ વધુ મદદ થાય ખેડૂતોને તેવી વાત દેવાયત ખવડે કરી છે।